મોટાભાગના લોકોને શરૂઆતમાં છે મનને કાબૂમાં રાખવું છે અતિ કઠિન છે એ જણાય છે. એકાગ્રતા પ્રાપ્ત કરવા માટેના જેટલા પણ પ્રયત્નો કરનાર છે એ બધા જ લોકો જ્યારે છે પોતાના મનને એકાગ્ર કરવા બેસે છે ત્યારે શું ઘટના ઘટે છે કે પોતાના મનની કુદાકુદ જે થાય છે ને, જે ફ્લો મનમાં ઉથલપાથલ મચાવે છે ને, એનાથી જે થાકી જાય છે અને છેવટે પરિણામ એ આવે છે કે એ પ્રયત્ન કરવાનું જ છે એ છોડી દે છે. અર્જુન જેવો મહારથી પણ મહાભારતના યુદ્ધમાં છે પોતાના ચંચળ મનથી છે વ્યગ્ર બની ગયો હતો અને ત્યારે જ અર્જુન છે શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મન ચંચળ છે, વ્યગ્ર કરનારું છે, બળવાન અને હઠીલું છે, તેથી તેને રોકવું એ વાયુને રોકવા જેવું અતિ કઠિન છે. અર્જુનની સ્થિતિ સાંભળીને છે શ્રી કૃષ્ણ એમ નથી કહેતા કે તું આવો હોનહાર, બળવાન, અતિ બળવાન જેમને કહી શકાય એવો યોદ્ધા અને તું શું એક તારા નાનકડા મનને છે એ કંટ્રોલ નથી કરી શકતો. કૃષ્ણ આ રીતે નથી કહેતા. કૃષ્ણ કહે છે કે હા, મન છે અતિ ચંચળ છે. કૃષ્ણ જવાબ આપતા ફરી અર્જુનને કહે છે, હે મહાબાહુ, મન ચંચળ અને વશમાં રાખવું કઠિન છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ કોંતે અભ્યાસ અને વૈરાગ્યથી તે જરૂર વશમાં થઈ શકે છે. અને જવાબ આપતા કૃષ્ણએ જે બે મુખ્યત્વે વાત કીધી છે એ છે વૈરાગ્ય અને અભ્યાસ. આ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બે વાત કીધી છે, વૈરાગ્ય અને અભ્યાસ. તો ચાલો આગળ જાણીએ આના વિશે. હું તમને એક વાત સમજાવું, એક ક્વિક શોર્ટ એવી સ્ટોરીની મદદથી. એક સર્કસ છે, બહુ મોટું સર્કસ ચાલી રહ્યું છે. આ બહુ બધા મોટા સર્કસમાં છે ઘણા બધા ઘોડા દોડી રહ્યા છે અને એક સ્ત્રી એવી છે કે જે ઘોડા ઉપર પોતાનું પ્રદર્શન કરે છે. લોખંડની છે, રીંગો બનાવી ગયેલી છે, એમાંથી ઘોડાને કુદાવે છે. આવી જ રીતે છે અવનવા પરાક્રમો છે એ બતાવતી જાય છે. પરંતુ લાસ્ટ મોમેન્ટમાં એવું બને છે કે એ એક પગ ઉપર ઘોડા પર ઊભી થઈ જાય છે અને સવારી કરે છે, રિંગમાંથી છલાંગ મારે છે, છતાં એક પગે છે એ ઘોડા ઉપર સવારી કરે છે. હવે મુખ્યત્વે હું તમને બધા જ લોકોને પ્રશ્ન કરું કે આવું એ કેવી રીતે કરી શકીએ છીએ? આની મુખ્યત્વે પાછળનું કારણ શું હશે? કદાચ તમે કારણ જાણશો તો તમને ખબર પડશે કે આની પાછળનું કારણ ધીરજ. આની પાછળનું કારણ ધીરજ છે અને અભ્યાસ છે. આના સિવાય આની પાછળનું કોઈ કારણ નથી. જ્યારે ધીરજ હોય ત્યારે આ પ્રેક્ટિસ થઈ શકે છે. હવે નિશ્ચિત રૂપે આપને બધા જ લોકોને પ્રશ્ન થાય કે અભ્યાસ એટલે શું? સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો કોઈ નિશ્ચિત એક કાર્ય છે એ જ દિશામાં પૂરા દ્રઢ સંકલ્પથી છે આગળ વધવું અને આની વારંવાર પ્રેક્ટિસ કર્યા કરવી, એને એક અભ્યાસ કહેવામાં આવે છે. અને અભ્યાસની આ જ લાઈન છે. આપણું જે અસ્થિર અને જે ચંચળ મન છે એને વારંવાર જે કોઈ પણ કાર્યથી ભાગે છે અને આપણે તે કાર્યમાં છે મહારત હાસિલ કરવા માગીએ છીએ, તો જે જગ્યા ઉપર મન ભાગે છે ફરી પાછું લઈ અને કામ પર લગાડીએ. આ પ્રેક્ટિસ આપણે વારંવાર કરશું તો લોંગ ટર્મ અને સ્થિરતા છે આપણા જીવનમાં આપણે બનાવી શકશું અને એક એકાગ્રતા સ્થિરતાની સાથે આપણે લઈ આવી શકશું. આગળના વિડીયોમાં આપણે વાત કરીશું વૈરાગ્ય વિશે. આ બંને વિડીયો છે એકબીજાને કનેક્ટેડ છે, સો કનેક્ટેડ રહેજો મારી સાથે. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આ મારો વિડીયો છે યુવાનો સુધી જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળતા રહીશું આવા વિડીયો સાથે.